આ વેચાતું લાયા છે પણ આ થોડું ધમાલ કાઢે. વેચાતું લાયા? ઓ ધમાલ કાઢે છે. હા. અને નાહી ગયું પેલા ખેતરમાં વરિયાળી વાળા તે. ખેતરમાં બધું ભાજી નાખ્યું ને પછી પકડી ગયો છે. ઈ ધમાલ કાઢી પણ મારું બેટું પકડવા જ ના દેવું પડે. હેડો લઈને. હેલો મિત્રો, જય માતાજી. તો અત્યારે વાગ્યા હોજના 5 અને જો વાડીએ આવ્યા અને એક બાજુ જો પૂન કરવાનું ચાલુ કર્યું અમારે કૂતરાનો જમણવાર. જો પડતો લઈ લેજો ગા. અરે બે પડતો લઈ લે. આ બેનું નખો આ દોડિયાનું નો યા જા આ જો છે ને નેચર રોટલો પણ ને નહીં ગમતું. અને આ કચો બચો કેટલો હતો ને મોટા ને નાન. હા કુકર તો પેટ ભરેલું. કોણ આવ્યું? બે હતા પોપટ. એક પોપટ હતો પેલો. હા વઘરો નવો સોળ આવ્યો જો આજે. જો ઉભો વળાય. જો વાકું નહીં ને મારું કેળ્યો તકલીફ ને એટલે જો ઉભો વાળવાનું. જો અને આ બાજુ જો આ બાદ તો ખાલી એકલા હરૈયા જ છું. કશું બેસો નહીં તો એ વાળે જો અહીં બોલો. જો આ પેલા વિનભાઈ જોજે પાછળ ને તો પેસો ના દો. આ તો ખાલી હળેકડો હું વિનભાઈ. હળેકડો એકલો હું. આ હું વાળ સમજા હું. ના હું લાવું. આ વિનભાઈ ચી બાદ થી લાયા તા તઈ? હા એવું તો લઈ આવવા પડી. માના વાળીના જ જતા આપડે બોઘરા રસ્તા. ના વાળીના જ જતા મસ્ત બોઘરા આવું વચ્ચી નહીં આપડે પેલી વાળી આપણી વાળી કોશકી. હા કોશકી તો અમારે ટેબસ આખી વાળી પડી કોશકી થી. વાત સાચી હો. કોશકી નો બોઘરો જબરો થાય. અરે 1 મહિનો એડ છે. 12 મહિનામાં 12 બોઘરા કરો ને તમારે 12 મહિના જતા રહ્યું કેવું. હા વાળા મામડો જબર એવું. આમ ઊંચો પકડી રહેજો જોઈએ છો. ના ચેટલી જાતના બોઘરા આવું ખરહળિયા ના આવું. પેલા બીજું પેલું ગંધાતું ગઈ ના આવું. પેલા હાળિયાના બોઘરા આવે પણ આ કોશકીઓનો બોઘરો તો આજ જ હોભર્યો પહેલા વખત. પણ આ કોશકીઓનો બોઘરો મજબૂત આવો અને વગર પૈસાનો બોઘરો. હા કોશકીન બોઘરા હાલ જ અમારે કોશકીન બોઘરોની જ વાત થઈ. તાર બોઘરો લેવો તમારે ટેબ હ તમારે ટેબલ લોટ કોશકી. બોલો બીજું કરો. માતાજી નો હવન હતો ને ઘેર હતા તે પછી વળી ખોલાય ને ઓટો મારતા બરોબર બોઘરો લેવા ગયો તો તે ના મળે તો પાછો હેડ્યો. મારે ટેબલ હોય લોટ બોઘરા ટેબલ હોય તો કાલ ચક્કર મારીએ. હા લઈ આવો. અને અમારે અજમો કેવો થયો? તમારો અજમો તો સુપર હિટ ના હોય મસ્ત થયો. થોડો મોટો હાથ ફેરવી કાઢજો. હાથ તો ફેરવવો પણ હાલ નહીં. અમે હજી તો અઠવાડિયે 10-15 દાખો હાથમાં આવે તાણે કે યાર નેદોમાં ના હજી અમારે તો હાથમાં આવે નહીં. થોડો જાણો હજી થોડો મોટો થાય ને તો નેદાય 10 દા જવા દે નેદાય એ ચાલશે ને. પછી ખાતર નથી પડી દઈએ. હા હાથ ફેરવી દે પછી ખાતર નથી. હા એ વાત તો પેલા એક વાર નેદાઈ દઈએ અને પછી ખાતર નથી. બોલો બીજું શાંતિ? હા ઘઉં ચો ને રે બસ તાણ આપણે બીજું જો ખેતી સારી હોય એટલે સારું. મસ્ત નીકળ્યા 40 શેડે. બસ તાણ આપણે બીજું
બાટલી નહીં આવતી ખાતર ઓહ. બાટલી એ તો કોઈ નહીં કરતી, પ્રવાહી તો કશું નહીં કરતી, તે તો કશી નહીં ખાલી ખાલી એમને કહેવાનું. પાણી તો જો અમાર જાનની ચાર ની ઓગલી અને પેલો બાજરીની ચાર, જો બે મિક્સ કરીને નાખીએ ને એટલે ખોય. એકલી જાનની હોય તો બેસો નહીં ખાતી, હા એકલી બાજરીની હોય તો, પણ બે મિક્સ કરીને નાખીએ ને થોડા પૂરા રહે અને થોડા રહે હોજુ નાખીએ તો રાતે ઠંડીનું ખાઈ જાય. તો લેહડો ફટાફટ લઈ જઈએ અમે પૂરા. તો અમે જો દિવસ કમ્પ્લીટ આથમી ગયો, જો દાળો દાળાને ઘેર ગયો. એક બાજુ જો ખોણ થાય અને ખોણના બાજુમાં આપણે ભેંસો દોઈને અત્યારે તો હાથ ઠરી જાય એટલે ગરમ પાણી મિલ્યો તપેલીમાં, જો હાથ ધોવા માટે સ્પેશિયલ. અને એક બાજુ ભેંસોનું ખોણે થાય, બે કોમ થાય. જો તો અમે ફટાફટ ભેંસો દોવાનું ચાલુ કરવાનું અને પછી ગોગા મહારાજના છેલ્લે દર્શન કરવાનો. જો અમારા ગોગા મહારાજ વાળીએ પંચમુખી ગોગા મહારાજના છેલ્લે દર્શન કરી અને પછી ઘેર જવાનું. જો તમને પણ દર્શન કરાવું, પણ પહેલાં ભેંસો દોવાની તે ઝડપથી દોઈ કાઢી દે અને પછી છેલ્લે દર્શન કરી અને ઘેર ડેરી દૂધ આલવા જવાનું અને પછી જમવા. તો અત્યારે હાલ લાઈવ ખોણ થઈ રહ્યું. જો તો જો આમ છેલ્લી ગાય દોવાની હે. આ છેલ્લી ગાય જો અમારી ગયડી ગાય છેલ્લી. તમે ગમે તેમ લબડો ને તો આ ગાય કૂદે ના. જો ગમે તેમ વચોળ પકડીને તોણો, એકદમ ગરીબ ગાય. 2 જણ દોવું 4 જણ દોવું તો મને કશું નહીં, મન ઉપર નહીં. હા જો ગમે તેમ દોવા નૂજડું બોધ્યું હોય તો હું, ના બોધ્યું હોય તો હું. તો લેહડો ઝડપી દોઈ કાઢે. તો અત્યારે તો ખાલી પૂરા જ નખવાના, જાન ના જો, કારણ કે લસકો કૂણો હોય એટલે ઓછો થાય. એટલે સવારમાં એક ટાઈમ લસકો નાખવાનો અને પછી આખો દિવસ પૂરા જ ખોય. જો કે જાનના પૂરા એટલે માપના હોય વધેલા, એટલે કટિંગ નહીં કરતા. આમ તો કટિંગ કરવા પડે. તો જો આમ આખી રાત ખાધ્યા હતા અહીં, ન્યાચક દૂર બૂર નાખીને કોરું બોરું કરી દીધું કમ્પ્લેટ. એટલે શાંતિથી ઠંડીનો બેસી લેહડો અમું બહાર જઈએ. જો કે અંધારું થઈ ગયું કમ્પ્લેટ. જો શિયાળામાં જલ્દી રાત થઈ જાય. તો અમારા વાડીનો નાઇટનો નજારો જો, સુમસામ વાતાવરણ બધું. કૂતરો અળીઓ કાઢી રહ્યો ને જો ધાબા ઉપર ચડી ગયા. બીજા ભૈલું હોય એ ચડી જાય ધાબા ઉપર. જો હો સન ભૂંડના લીધે બિહાઈને ધાબા ઉપર ચડી જાય એ હું દાદર માર ગાડ્યા. તો આપણે ગોગા મહારાજનો દર્શન કરી દઈએ. મારો ઝોપો આવી દઈએ ને કૂતરું જાય દૂધ પી જાય. દાડમ ગોગા મહારાજના દર્શન કરી દઈએ છેલ્લે અને પછી ઘેર. જય ગોગા મહારાજ. હે દાદા. હે ગોગા મહારાજ બાપા ધણી. જય કાશીના વાસી. જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ બાપા. હે દાદા, આ અમારા વિડીયા જોઈએ બધાની રક્ષા કરજો બાપા. અમારા જે સબસ્ક્રાઈબર એની. હે દાદા. હરિ ઓમ તત્સત. જય ગોગા. તો જો અમુક છેલ્લે ગોગા મહારાજના દર્શન અને અમુક ઘેર જવાનું દૂધ આપવા, કારણ કે વેળા થઈ જાય. જો કે 7 વાગ્યા પછી ડેરી બંધ થઈ જાય તો ઝડપથી લેહાડો અમુક દર્શન તો તમને કરાય. લેહાડો અમુક ઘેર.